يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. يا حابب وعمر على كربلاء برمز الشهادة ورمز العلا. بالمهد الحسين بنور المبين يا كربلاء يا كربلاء. أعوذ بالله من الشیطان اللعین الرجیم. بسم الله الرحمن الرحیم. અઝીઝાને મહતરમ, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુવસ્સલામની આ અઝીમ કુરબાની અને કરબલાના વાકિયામાંથી જે સબકો હાસિલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ, એ સબકોમાંથી છે કે અગર જો કોઈ શખ્સને તમે પસંદ કરો કે જે શખ્સ તમને પસંદ કરતો હોય, અગર જો તમારો કોઈ દોસ્ત બિરાદર જે તમારી સાથે હમદર્દીની સાથે પેશ આવતા હોય, તેઓ સાથે તમે હમદર્દીની સાથે પેશ આવો, એમાં શું નવાઈ છે? પણ નવાઈ તો એ ચીજમાં છે કે જે તારો દુશ્મન હોય, જે તારા સામે તલવાર, તીર, નેઝા લઈ અને તને કતલ કરવા માટે આવ્યો હોય, એ દુશ્મનો સાથે હમદર્દીની સાથે પેશ આવો હકીકતમાં ખૂબીની વાત છે. હઝરત ઇન્સાનના દિલના અંદરમાં એક કીનો અને રાંક્યુન વધારે ભાગમાં જોવામાં આવે છે. પણ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કદી પણ તે દુશ્મનો સાથે એ જ પ્રમાણે વર્ત્યા નહીં, પણ હમદર્દીની સાથે પેશ આવ્યા. જે પ્રમાણે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ 25 વર્ષના મુદ્દત દરમિયાન જે જુલ્મ અને શિતમ થયો, છતાં પણ ઇમામ અલૈહિસ્સલામ સારી સલાહ આપતા હતા અને જે મસલહતો ઉમ્મતની હતી અને ઇન્સાનિયતની હતી, તે તરફ આપણા આકા અને મૌલા નજર કરતા હતા. કરબલાના અંદરમાં એ હોરના લશ્કરની સાથે જે વર્તાવ હતો, એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કેટલા મહાન અને અઝીમ શાન એ શખ્સિયત હતી કે તેના દુશ્મનો સાથે પણ હમદર્દીની સાથે પેશ આવ્યા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇતિહાસના અંદરમાં એમ જોવા મળે છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ બહુ જ ગીરિયાઓ જારી કરતા હતા અને રડતા હતા અને તે કહેતા હતા કે હું આ લોકોને કામયાબી તરફ બોલાવું છું, પણ તે લોકો મને કતલ કરી અને આ જુલ્મ કરી અને તેઓ જહન્નમના હકદાર બનશે. ઇમામ અલૈહિસ્સલામ બહુ જ કોશિશ કરતા હતા કે તે ઝાલિમોને આ જુર્મથી, આ ખરાબ પગલાઓથી રોકે અને તેઓને બચાવી લે. એ તીરોનો વરસાદ આવી રહ્યો હતો અને કમસ કમ 30,000નો લશ્કરના ઘોડાના ટાંપોની અવાજ જે આવી રહી હતી, એવા ભયાનક સમયના અંદરમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર જેમ જેમ મુસીબત વધતી ગઈ, તેમ તેમ તેના ચહેરાની રોનક અને મુસ્કુરાહટ વધતું ગયું. એક શખ્સ કહે છે કે કુંતુ વાકિફન નહવલ હુસૈન વહુવા યજૂદ બેનફસિહી. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો છેલ્લો ટેમ આવ્યો, ત્યારે હું શિમર બાજુમાં ઊભો હતો અને હું જોયું કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જખ્મોથી ચોર ચોર, ચારે તરફથી લોહી વહી રહ્યું છે. ફવલ્લાહ મા રઅયતુ કતીલન કત. ખુદાની કસમ, મેં કોઈ પણ જખ્મીને નથી જોયા કે જે તેના ખૂનના અંદરમાં આલુદા હોય. અહસન મિન્હુ વજહન વલા અનવર મિન્હુ. કે મેં કદી પણ કોઈને જોયા નથી જખ્મોથી ચોર ચોર, પણ તેનો ચહેરો વધારે નૂરાની લાગતો હોય, વધારે ખૂબસૂરત લાગતો હોય અને મુસ્કુરાહટના અંદરમાં તે ચહેરો નજરે પડતો હતો. ખુદાની કસમ, મેં આજ સુધી આ પ્રમાણે કદી પણ નથી જોયું. વલકદ શગલની નૂર વજહિહી અનિલ ફિક્રતે ફી કતલિહી. કે હું તેને કતલ કરવા જતો હતો, પણ એ ચહેરાનું નૂરને જોઈ અને હું અટકી ગયો હતો. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના કતલ બારામાં વિચાર કરવાથી આ જે નૂર હતો, એ મને ગુલતાન કરી નાખ્યો અને કેટલા સમય સુધી આ ચહેરામાંથી નૂર જે નિખરતો હતો, એ નૂરને જોવા માટે હું ગુલતાન રહ્યો હતો. ريحانة محمد رسول الملك بدر فلفل محاب غسله يا كربلاء يا كربلاء. يا حابب وعمر
كربلاء وحسينا અઢાર માહી મુહર્રમ આજની તારીખોમાં જનાબે સુલૈમાન પૈગંબરે એ હુદહુદને પૈગામની સાથે સબાની રાણી બિલકિસ તરફ તે પત્ર લઈને મોકલેલા હતા. 18 માહી મુહર્રમ આજની તારીખોમાં જનાબે ઝૈદ ઇબ્ને અલી કે જે ચોથા ઇમામ અલૈહિસ્સલામના દીકરા જનાબે ઝૈદ આજની તારીખોમાં તેનો ઇન્કિલાબ અને તે ઝાલિમ ના સામે જિહાદ શરૂ કર્યું. 18 માહી મુહર્રમ આજની તારીખોમાં જે કિબલો બૈતુલ મુકદ્દસ તરફ હતો, નમાઝની હાલતમાં જિબ્રાઈલ આવે છે અને પૈગંબરને બૈતુલ મુકદ્દસ થી કિબલાને પલટાવી અને ખાને કાબા તરફ તે રૂખ કરાવ્યું અને 2 હિજરી સનમાં આ કિબલો બદલેલો હતો. 18 માહી મુહર્રમ આજની તારીખોમાં 1400 અને 2 હિજરી સનમાં મહાન મુજતહિદ આયતુલ્લાહ અલ્લામા તબાતબાઈ કે જે તફસીરુલ મિઝાનના લેખક છે, એ મહાન ફિલોસોફ અલ્લાહની રહમતે પહોંચેલ છે. ريحانة محمد رسول الملك بدا فلفلة محاب غسلة يا كربلاء يا كربلاء يا حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر وعمر على كربلاء الشهادة ورمز وحسينا الحسين بنور المبين يا كربلاء. والسلام عليكم ورحمة الله وبركاته. يا حادي نشدك بدمع الذروب بعرج بنا على وادي الطفوف على وادي الطفوف أزور أخوتي يرد عين واشوف أزور أخوتي يرد عين واشوف أعاين واشوف أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم أشوف أشجارا من كروب وبلا عفيت رمية بوسط الفلم بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء يا حاضر وعمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر